જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે રણમાં ખીલ્યું ગુલાબ, ભાગ 12. લેખક ડૉક્ટર શરદ ઠાકર. પ્રકાર લલિત નિબંધો, જીવન દર્શન, પ્રેરણાત્મક અને માનવ સંવેદનાને સ્પર્શતી જીવનકથાઓ. કિંમત ₹300. પૃષ્ઠ 236. પ્રકાશક નવભારત સાહિત્ય. પુસ્તક પરિચય. ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટર શરદ ઠાકરનું નામ માત્ર તબીબ તરીકે નહીં, પરંતુ માનવ જીવનના મર્મને શબ્દોમાં ઉતારનારા સંવેદનશીલ સર્જક તરીકે અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે. રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીનો 12મો ભાગ પણ તેમના જીવન અનુભવો, દર્દીઓ સાથેના સંવાદો, સમાજના વિવિધ વર્ગોના લોકોના અનુભવો અને જીવનના અમૂલ્ય સત્યોને હૃદયસ્પર્શી ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તકમાં લેખક માત્ર ઘટનાઓનું વર્ણન કરતા નથી, પરંતુ દરેક ઘટનામાંથી જીવનનો કોઈ ગહન સંદેશ શોધીને વાચક સમક્ષ મૂકે છે. પ્રેમ, સંબંધો, વિશ્વાસ, સંઘર્ષ, ક્ષમા, માતા પિતા, સંતાન, મિત્રતા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને જીવનનું સાચું સુખ જેવા અનેક વિષયો પુસ્તકમાં અત્યંત સંવેદનશીલ રીતે રજૂ થયા છે. ડૉક્ટર શરદ ઠાકરની કલમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ સામાન્ય માણસના જીવનમાંથી અસામાન્ય જીવન દર્શન શોધી કાઢે છે. તેમની ભાષા સરળ છે, પરંતુ વિચાર અત્યંત ઊંડા છે. પુસ્તક સમીક્ષા. રણમાં ખીલ્યું ગુલાબ પુસ્તકનું નામ જ તેના સમગ્ર ભાવ વિશ્વને વ્યક્ત કરે છે. રણમાં ખીલેલા ગુલાબની જેમ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવન કેવી રીતે સુગંધ ફેલાવી શકે તેનો સંદેશ પુસ્તક સતત આપે છે. આ પુસ્તક વાંચવું એટલે જીવનના વિવિધ રંગો સાથે સંવાદ કરવો. દરેક લેખ અલગ છે, પરંતુ બધાને જોડતો એક જ તાર છે, માનવતા. ડૉક્ટર શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાથી તેમણે જીવનને ખૂબ નજીકથી જોયું છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ માત્ર રોગ લઈને આવતા નથી. તેઓ પોતાની સાથે દુઃખ, આશા, પ્રેમ, વિશ્વાસ, એકલતા અને સંબંધોની અનેક વાર્તાઓ પણ લઈને આવે છે. લેખક આ અનુભવોને સાહિત્યમાં એવી રીતે રૂપાંતરિત કરે છે કે વાચકને લાગે કે આ તો પોતાના જીવનની જ વાત છે. પુસ્તકની સૌથી મોટી શક્તિ તેની સહજતા છે. ક્યાંય ભાષાનો દેખાડો નથી, કૃત્રિમ લાગણી નથી અને ઉપદેશ આપવાનો પ્રયત્ન પણ નથી. લેખક માત્ર એક ઘટના કહે છે અને અંતે વાચક પોતે જ જીવનનો અર્થ શોધવા લાગે છે. પુસ્તકના મુખ્ય વિષયો. 1. સંબંધોની ગરિમા. આ પુસ્તક વારંવાર સમજાવે છે કે જીવનની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ સંબંધો છે. એક સાચો મિત્ર, માતા પિતાનો પ્રેમ, જીવનસાથીનો વિશ્વાસ અને સંતાનોનો સ્નેહ, આ બધું જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. લેખક બતાવે છે કે આધુનિક જીવનની દોડમાં આપણે સંબંધોને સમય આપવાનું ભૂલી ગયા છીએ. પરિણામે સુખ સગવડો વધે છે, પરંતુ મનુષ્ય અંદરથી ખાલી બનતો જાય છે. 2. સંવેદના અને માનવતા. ડૉક્ટર શરદ ઠાકરના દરેક લેખમાં માનવતાની સુગંધ અનુભવાય છે. તેઓ કોઈ ગરીબ દર્દીની વાત કરે કે કોઈ વૃદ્ધ માતાની, કોઈ અનાથ બાળકની કે જીવનમાં હારી ગયેલા વ્યક્તિની, દરેક પ્રસંગમાં કરુણા અને માનવતા કેન્દ્ર સ્થાને રહે છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે માણસની સાચી ઓળખ તેની સંપત્તિથી નહીં, પરંતુ તેની સંવેદનાથી થાય છે. 3. જીવન દર્શન.
લેખક વારંવાર સમજાવે છે કે જીવનમાં દરેક ઘટના પાછળ કોઈ અર્થ છુપાયેલો હોય છે. નિષ્ફળતા આપણને ધીરજ શીખવે છે. દુઃખ આપણને મજબૂત બનાવે છે. પ્રેમ આપણને જીવવાનું શીખવે છે. ક્ષમા આપણને મુક્ત કરે છે. આવા અનેક જીવનસૂત્રો પુસ્તકને માત્ર વાંચન નહીં પરંતુ જીવનનો સાથી બનાવી દે છે. 4. ભાષાની સુંદરતા. ડૉક્ટર શરદ ઠાકરની ભાષા અત્યંત સરળ છતાં કાવ્યાત્મક છે. તેમના શબ્દોમાં લાગણી છે. વાક્યો ટૂંકા છે પરંતુ દરેક વાક્ય લાંબા સમય સુધી મનમાં ગુંજતું રહે છે. ઘણા પ્રસંગોમાં વાચકની આંખો ભીની થઈ જાય અને બીજા જ લેખમાં સ્મિત આવી જાય. આ લેખકની કલમની શક્તિ છે. 5. જીવનને સકારાત્મક રીતે જોવાની દ્રષ્ટિ. પુસ્તકનો સૌથી મોટો સંદેશ છે જીવનને પ્રેમ કરો, માણસને સમજો, ક્ષમા શીખો, કૃતજ્ઞતા રાખો, દરેક દિવસને ઉત્સવ બનાવો. સાહિત્યિક વિશેષતાઓ. સરળ છતાં પ્રભાવશાળી ભાષા, વાસ્તવિક જીવન પ્રસંગોનું સુંદર ચિત્રણ, માનવ મનનું ઊંડું વિશ્લેષણ, ભાવનાત્મક અને વિચાર પ્રેરક લેખન, દરેક લેખના અંતે જીવનનો સંદેશ. પુસ્તકની વિશેષતા. આ પુસ્તક કોઈ નવલકથા નથી કે જેમાં એક જ કથા આગળ વધી. આ જીવનના અનેક નાના મોટા પ્રસંગોનું સંકલન છે. તેથી વાચક કોઈપણ લેખથી વાંચનની શરૂઆત કરી શકે છે અને દરેક લેખમાંથી નવી પ્રેરણા મેળવી શકે છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ, માતા પિતા, ડૉક્ટરો, સમાજસેવકો અને જીવનને નજીકથી સમજવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે. મારી સમીક્ષા. મારા મત મુજબ રણમાં ખીલ્યું ગુલાબ માત્ર એક પુસ્તક નથી પરંતુ જીવનના વિવિધ અનુભવોનું જીવંત દર્પણ છે. આ પુસ્તક આપણને બહારની દુનિયા કરતાં પોતાના અંતર્મનમાં ઝાંખી કરવાનું શીખવે છે. દરેક લેખ પછી થોડો સમય વિચારવાનું મન થાય કે જીવનમાં ખરેખર મહત્ત્વનું શું છે. ડૉક્ટર શરદ ઠાકરની કલમ ઉપદેશ આપતી નથી, તે હૃદયને સ્પર્શીને જીવન જીવવાની નવી દિશા બતાવે છે. આ પુસ્તક વારંવાર વાંચવા જેવું છે. દરેક વાંચનમાં નવા અર્થ મળે છે અને દરેક પ્રસંગ જીવનના કોઈ નવા પાસાને ઉજાગર કરે છે. અને છેલ્લે, રણમાં ખીલ્યું ગુલાબ એ જીવનમાં રણમાં આશા, પ્રેમ, કરુણા અને માનવતાનું સુગંધિત ગુલાબ ખીલવતું પુસ્તક છે જે વાચકને માત્ર વાંચવાનો આનંદ જ નહીં પરંતુ વધુ સારો માણસ બનવાની પ્રેરણા આપે છે. પુસ્તક પરિચય સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.